યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળી રહ્યા છે અસુરની મહાગાથા એટલે કે રાવણની મહાગાથા વિશે, જેની અંદર રાજકુમારી. પણ થોડી જ વારમાં લજ્જાનું સ્થાન ક્રોધે લીધું. આ સ્ત્રીને મારી નાખવાની જવાબદારી મારા માથે હતી અને મારતા પહેલા એની સાથે કંઈ પણ કરવાનો અધિકાર મને હતો. પાછા ફરીને બધાને શું કહેવું એ પણ નક્કી થઈ ગયેલું. રાતે અચાનક માંદી પડી ગયેલી દેવવતી અને રાજકુમારીને થોડે દૂર ગામમાં રહેતા વેદ પાસે લઈ જવા માટે ભદ્ર નીકળ્યો હતો. પણ કમ ભાગ્યે અડધે રસ્તે પહોંચીને બેઉ જણા પ્રાણ ત્યાગી દીધા. હવે આટલે દૂર દેવવતીને મારતા પહેલા ભદ્રે એની સાથે શું કર્યું એ કોણ પૂછવાનું હતું. અસુર સંમતિના સભ્યોને તો આ વાતની જાણ થઈ જાય તો એ રાજી જ થવાના હતા. હું વેદવતી પર ઝૂક્યો અને એની નિષ્પ્રાણ લાગતી કાયા પરથી વસ્ત્રો ઉતારવાનું શરૂ કર્યું. કૂચકુની ગાત ખોલવા હું મથી રહ્યો હતો. ત્યાં જ એને આંખો ખોલી અને આપોઆપ મારા હાથ થંભી ગયા. ઊભો થઈને હું દૂર હટી ગયો. વેદવતીની આંખોમાં છલકાઈ આવેલા આંસુ મારાથી જોવાઈ નહીં. મેં ચહેરો ફેરવી લીધો, પણ પછી કોઈ પારગીની ઝાડમાં ફસાઈ ગયેલા પ્રાણીની જેમ એને પાડેલી ચીસથી વાતાવરણ ઘડી પડી ગયું. બાજુમાં રાખેલો દીવો આડો પડી ગયો. દેવ વેદવતીના કપડાને રેશમી ચાદર પર તેલ ઢોળાવા લાગ્યું. મેં એને સીધો કરવાનો પ્રયાસ કર્યો, પણ હવે ભયથી મારા હાથ ધ્રુજવા લાગેલા. દુષ્ટ ગંધાર અસુર! વેદવતીનો તીણો અવાજ મારા રોમે રોમેને વીધી ગયો. તારી હિંમત કેમ થઈ મને હાથ અડાવવાની? ઊંઘમાંથી ઝબકી થયેલી બાળકીએ રડવાનું શરૂ કરી દીધું. પણ વેદવતીની અવાજ એની અનેક ગણો મોટો હતો. તારા સ્વામીએ પણ ક્યારેય મને સ્પર્શવાનો પ્રયાસ નથી કર્યો. પાપી! ધીમે ધીમે મારા માથે રોજ સવાર થવા લાગેલો. અડાબીડ જંગલમાં એ સાવ એકલી હતી અને મારા કબજામાં હતી. પણ હું એની નજીક જઉં એની પહેલા એ ગાડામાંથી કૂદી પડી. પરંતુ એ જ વખતે ક્યાંકની પવનની લહેરતી આવી અને આડા પડી ગયેલા પછી ટમટમી રહેલા દીવાની જ્યોત વેદવતીના વસ્ત્રને અડી ગઈ. તેલથી ભીંજાયેલી કપડાને આગ પકડી લેતા વાર ન લાગી. હું એને ઠરવા ગયો, પણ મને જોરથી ધક્કો મારીને બળતી કાયાએ ચીસો પાડતી વેદવતી નદી તરફ દોડી. પરંતુ પાણી સુધી પહોંચતા પહેલા એ ધરતી પર ઢગલો થઈ ગઈ. મેં મારાથી બનતા પ્રયાસ કર્યા, પણ ભળભળ બળી રહેલા આગના ઘોડાને ઠારવાનું શક્ય ન હતું. ઉલટું મારામાં હાથ પગ દાઝી ગયા. છેવટે દૂર જઈને હું ઊભો રહ્યો. આમે એને મરવાનું જ હતું ને! જીવતી બળી રહેલી દેવવતીએ મરવામાં બહુ વાર લગાડી. આગથી વિકૃત થઈ ગયેલા એના શરીરમાં પ્રાણ હતા ત્યાં સુધી એ ચીસો પાડી પાડીને આખા અસુરકુળને ગાળો ભાડતી હતી. શાપ આપતી હતી કે રાવણે મારી આ દશા કરી છે, પણ આવતે જન્મે હું એનું વેર વાળીશ. રોજ પછી ધૃણા, પછી દયા અને છેવટે કંટાળાના ભાવ સાથે હું વેદવતીને મરતી જોઈ રહ્યો. એના આક્રંદની મારા પર કોઈ અસર નહોતી થઈ. મારું શરીર ભલે બળી રહ્યું હોય, પણ રાજકુંવરીના શરીરમાં પ્રવેશીને હું જીવિત રહીશ. અસુરોના સત્યાનાશ વાળી નાખીશ. જોજો, એક દિવસ પહેલા જ્યોતિષીની વાણી સાચી ઠરશે. આવું ગાંડું ઘેલું બોલતા બોલતા વેદવતીએ છેવટે પ્રાણ ત્યાગવા ત્યારે પૂર્વના આકાશમાંથી પાછી લાલીમાં દેખાવા લાગી હતી. બાળકીના રુદનનો અવાજ થંભી ગયેલો. હું ગાંડા તરફ દોડ્યો. એ તો ચાદર પર પડી પડી હાથ પગ ઉછાળી રહી હતી. મને જોઈને એને નિર્દોષ ભાવે સ્મિત આપ્યું. આનું શું કરું? પથ્થર પર પછાડીને એનું માથું ફોડી નાખું? પણ આ વિચાર આવતાની સાથે મને મારી દીકરી યાદ આવી ગઈ. દેવસેનાની એ નાના જીવને આવી નિષ્ઠુરતાથી મોતની ઘાટ ઉતાર્યો હતો ને! હું પણ એવું કરીશ. ધ્રુજતા હાથે હું એને સ્પર્શ્યો તો એને મારી આંગળી ફરતે એક નાનકડી મુઠ્ઠી વાળી દીધી. હું ભાગી પડ્યો. આનો જીવ કઈ રીતે લેવાય? બાળકીને ખોડામાં રાખીને બેઠા બેઠા કોણ જાણે ક્યારે હું નિદ્રામાં સરી પડ્યો. પણ પછી દૂરથી આવેલા અવાજે મને ઝબકાવી દીધો. પગપાળા અને ઘોડેસવાર સેંકડો સશસ્ત્ર માણસોનું ટોળું મેં દૂર દૂર જોયું. કદાચ એ લોકો જંગલમાં શિકાર કરવા નીકળેલા. હવે નદી કિનારે તંબુ તાણી રહ્યા હતા. ઘોડામાં ચૂપચાપ પડેલી બાળકી તરફ મેં જોયું. રડી રડીને થાકી ગયેલી કે પછી મરી ગયેલી, જે હોય તે, મારે ત્યાંથી ભાગવાનો સમય થઈ ગયેલો. પેલા લોકો દેવજાતિના લાગતા હતા. જોકે કાળી ત્વચા ધરાવતા થોડો માણસો પણ એ જૂથમાં હતા. થોડી જ વારમાં એમનું ધ્યાન નદી કિનારે પડેલી સ્ત્રીના મૃતદેહ ભણી જવાનું હતું. એ પછી મને મારા ખોડામાં સૂતેલા નાના બાળકને જોઈને લેશે તો મારી ખેર નહોતી રહેવાની. હળવેથી હું ઊભો થયો, પણ હજુ 2 ડગલા ભર્યા ત્યાં ઠેસ વાળી હું નીચે પડ્યો અને મારા હાથમાંથી સરી પડેલી બાળકી ગલોટિયા ખાતી એક કાદવ કીચડ ભરેલા ખાડામાં જઈને પડી. એને રડવાનું શરૂ કરી દીધું. દેવ સૈનિકોએ કોણ આ અવાજ પહોંચ્યો હશે એમાં કોઈ શંકા ન હતી.
દોડવા જાઉં તો પકડાઈ જાઉં. મરણ્યો થઈને હું એક વટવૃક્ષ પર ચડી ગયો. થોડી વારમાં સૈનિકો આવી પહોંચ્યા. એ જ વખતે દેવોએ નદી કિનારે પડેલું વેદવતીનું શબ પણ જોયું. કોલહાલ મચી ગયો. સદનસીબે કોઈએ ઉપર નજર નાખી નહીં. એમને હવે ખાડામાં પડેલી બાળકીને બહાર કાઢવામાં માથામાં આદરી. ખાડો ઊંડો નહોતો, પણ ત્યાં એવું કડણ હતું કે અંદર જનાર પોતે એમાં ખપી જાય. બાળકી ધીમે ધીમે કિચડમાં ગરક થઈ રહી હતી. સૈનિકો મૂંઝવણ હતા. ત્યાં જ બેઠી દંડીએ પણ સત્તાની આભા ધરાવતો એક પુરુષ આવી પહોંચ્યો. બધાએ આદરભેર ગરદન નમાવી અને પછી એક સાથે બોલવાનું શરૂ કરી દીધું. પેલા માણસે ખાડામાં નજર ફેંકી અને તરત એક નાનું હળ લાવવાનો આદેશ આપ્યો. પછી થોડી જ વારમાં એને પોતે હળની મદદથી બાળકીને ખાડામાંથી બહાર કાઢી લીધી. એ બાપડી ભાન ગુમાવી બેઠેલી, પણ પછી તો એના ભાનમાં લાવવા માટે જાત જાતની સાધન સામગ્રી લઈને બધા મંડી પડ્યા. એ નાના જીવે છેવટે આંખો ખોલીને મોટે સાદે રુદન શરૂ કર્યું અને એની ફરતે ઉભેલા લોકોમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો. મને પણ રાજી થઈને તાળીઓ પાડવાનું મન થઈ ગયું. બધી લાગણીઓ દબાવી રાખીને હું વૃક્ષ પરથી નીચે ભીંજાઈ રહેલા દ્રશ્યો જોઈ રહ્યો. વેદવતીની બળી જડી કાયાને જે અંશ બચ્યો હતો એનો લોકોએ વિધિવત અંતિમ સંસ્કાર કર્યા. એમની વાતચીત પરથી ખબર પડી કે બાળકીનો જીવ બચાવી લેનાર માનસ જનક હતો, મિથિલાનો રાજા. સાંજ પડતા સુધીમાં તો એને બ્રાહ્મણોને બોલાવીને વિધિસર પેલી કન્યાને ખોડે પણ લઈ લીધી. મંત્રોચ્ચારની વચ્ચે જનકે દીકરીના કાનમાં નવા નામનો ગણગણાટ કર્યો અને બીજી જ ક્ષણે ત્યાં ઉભેલા લોકોએ ઉત્સાહભેર પડઘા પાડ્યા, સીતા સીતા. સીતા એટલે એવી કન્યા જે હળની મદદથી ભૂમિની બહાર નીકળી હોય. હું રાજી થયો. જંગલી જનાવરોનું ભક્ષક બનવાને બદલે હવે એ મહેલમાં રાજકુંવારી થઈને મહાલ છે. એ ખરેખર ભાગ્યશાળી હતી. મનોમન મેં પ્રાર્થના કરી લીધી કે જીવનભર એને ભાગ્ય સાથ આપે. આખરે તો એ મારા સ્વામીની પુત્રી હતી, લંકાની રાજકુંવારી, અસુર કન્યા જે સાપ થઈને જન્મી હતી, કમભાગી અસુર જાતિ માટે જે વિનાશનો સંદેશ લઈને આવી હતી. સાંજ ઠળી ગઈ. બધો કોલાહલ શમી ગયો. સુરા અને નિદ્રાની અસુર હેઠળ શું આંખો મીચી ગયા. ત્યારે હું વૃક્ષ પરથી નીચે ઉતર્યો અને બિલ્લી પગે જનકની છાવણીમાં પ્રવેશ્યો. ત્યાંથી જે વધ્યું ઘટ્યું ખાવાનું અને સુરા મળી એ મેં પેટમાં પધરાવ્યું. નાસી છૂટવા હું તૈયાર હતો, પણ પછી અચાનક જતા પહેલા છેલ્લી વાર પેલી અસુર રાજકન્યાને જોઈ લેવાની મને ઈચ્છા જોરથી કરી ગઈ. છાવણીમાં સૌથી ભપકારદાર લાગતા તંબુની અંદર મેં નજર નાખી. ત્યાં ટમટમી રહેલા દીપકના ઉજાસમાં મેં શ્વેત રશ્મિ ચાદર પર રાજાની બાજુમાં સૂતેલી બાળકીને જોઈ. મારાથી રહેવાયું નહીં. જીવ જોખમમાં નાખીને હું અંદર પ્રવેશ્યો. નિદ્રાથી રાજકન્યા પર ઝૂકી એના ગાલ પર હળવું ચુંબન કરી દીધું. મારા સ્પર્શથી કે પછી મારા મોઢામાંથી આવતી દુર્ગંધ એને સહેજ અસ્ત વ્યસ્ત કરી ગયા. એ સહજ સળવળી હોઠ ચુંબીને થોડો અવાજ કર્યો. બાજુમાં નસકોરા બોલાવી રહેલા રાજાની નિદ્રામાં કોઈ વિક્ષેપ પડ્યો નહીં. થોડી વાર હું ત્યાં જ ઊભો એ નિર્દોષ શિશુને નીરખી રહ્યો. પછી ભારે પગ અને એથી ભારે હૃદય સાથે ત્યાંથી નીકળ્યો. લાખ પ્રયાસ પછી મારા માટે અશ્રુ ખાડવાનું કઠિન હતું. છાવણીથી દૂર પહોંચ્યા બાદ મેં છેલ્લી એકવાર પાછા વળીને જોયું. જાણે મેં મારી સગી દીકરીને પાછળ છોડી દીધી હોય એવું લાગતું હતું. જનક પાસેથી એને જૂટવી લેવાની ઈચ્છા મેં માંડ દબાવી. નાના દેખાવ અને વર્તણૂક પરથી એ સૌમ્ય અને જ્ઞાની શાસક લાગતો હતો. મારા સ્વામીની પુત્રીને એ સારી રીતે ઉછેરશે. હે શિવ, બધી સુખ સગવડોની વચ્ચે એ મોટી થાય અને એવા કોઈ સારા દેવ રાજકુમાર સાથે પરણે જે એને સદા સુખી રાખે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.